હાલો મિત્ર, મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ તો પૂરું સાંભળજો. પૂરું સાંભળ્યા પછી અમને કહેજો કોમેન્ટમાં કેવું લાગ્યું, અને અમારી ચેનલમાં ના હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. એ કાઠી દરબાર બોલું છું વિસાવદરથી. વિસાવદરથી? હમ. વિસાવદરથી કાઠી દરબાર? હા. એમાં એવું છે ભાઈ, જો તમારે અરે લવકાન ટવકાન નહીં કરતો, હું તો હાસો માણસ છું, બરાબર? સાચી રીતે કે તમે જે અમુક વસ્તુ વિડીયામાં બોલો છો ને, હું તમને ભાઈ જ માનું છું, અને તમે સમાજ સેવાય સારી કરો છો. હા. એમાંય કોઈ ના નહીં, તમે માણસ 1,00,000 રૂપિયાના છો. મેં તમારો એક વિડીયો ખરાબ જોયો ને, એટલે મારે તમને ફોન કરવાની ફરજ પડી. કયો વિડીયો? કે જે પાળિયાની તમે વાત કરીને, જે પૂરાની કે આ હંધાય છે ને, પાળિયા કેવી રીતે ક્યાં છે, તમે એ રીતે બોલો છો. ઈ તો અમારા પાળિયા થયા હોય એની વાત કરી હોય. અમારામાં બાયું રિયામણા ગયું હોય ને, પછી દવા પીને મરી ગયા હોય, એટલે અમારા પાળિયા એમ થયા હોય. તમારા પાળિયાને તમે ઓળખતા જ ન હોય, એટલે તમારે ક્યાં દુઃખ લગાડે છે એવું? એવું નહીં, તમે લાગત બોલો છો. તમે તમારા આખી વાત સમજતા નથી. પાળિયા અમારામાં લાગત થયા છે રોડ માથે, પણ છેલ્લે ઓકરેમાં બિચારા પડ્યા હોય. પણ એ હું બાયું રિયામણા ગયું હોય ને, પછી આવડે મોકલો નહીં, એટલે ઈવડે દવા પીને મરી ગયા. પછી અમારા પૂરો કરીને બેહાડી દીધા, પણ મૂળ બાયું રિયામણામાં જ મર્યા છે. એટલે અમારા નહીં, એમ તમારા કરીને કરાય એમ ભાઈ. હા છે ને, આખી વાત સમજતા નથી. એમાં અમારા ને તમારા ને એવું ન બોલવાનું હોય. કોઈ દી અમારું તમારું ન હોય. અમે ને તમે જુદા થોડા છીએ. તમે જ્યાંથી જન્મ લીધો ત્યાંથી મેં લીધો, કાંઈ એમાં કઈ બીજું એમાં ફેરફાર તો ન આવે. તમારે મૂછું ઉગે ત્યાંથી માનવ ઉગે. એ વાત હંધી સાચી છે, પણ તમે દલિત છો, અમે દલિત નથી કાકા, અમે ઓરિજિનલ ક્ષત્રિય છીએ. હા, પણ આ તો પરશુરામાં ફરસી ફેરવી ને ત્યાંથી અમારામાં વાળા, ખાચર, ખુમાણ, જાડેજા, ગોહિલ, અમારામાં કઈ અટક એવી આવી દલિત ની? અમારામાં ખાંડું પાણવા જાય. ક્યાં ખાંડું, ક્યાં ભળી જાય? એટલે તમે આ મારે ખાંડું પાણવા ગયું તું કાકા. સરવૈયામાં મારી જાન ગઈ હતી, કમરકોટલા. મારે અમારા દીકરીના માવતરે રમતમાં થયા પછી. એવું છે તમારામાં ખાંડું જ્યાં? હા, એટલે અમુકમાં જાય, અમુકમાં ન જાય. અમારા અમરેલી જિલ્લામાં મમ્મી ક્યાંય નથી પાડ્યું. તમારા અમરેલી જિલ્લામાં શું છે કે બધા અંગતા પાડતા મરી ગયા હોય, એટલે અમારામાં એવું નથી, સમજ્યા? હા, તમે સુરવીરતાથી મર્યા. એટલે કાકા અમારામાં કહું તો શું, મારી માએ 9 મહિના પછીથી પકાવ્યો, નકર 9 મહિના 13 ડિલિવરી થાય. મારી ઉંમર છે 23 થી 24 વર્ષ. હા. તો મને કાકા કહો, હું તમને સારા માણસ માનું છું. પણ એટલે હું તમને વડીલ તરીકે મેં કીધું, પણ મને ખબર નહોતી કે તમે મારી કરતા નાના છો. હાલો ને આપણે, તમારું નામ શું કીધું? મારું નામ ઉદયરાજ. હે? ઉદયરાજ. ઉદયરાજ. હા, એટલે ઉદયરાજ આમાં એવું છે, એટલે અમારામાં છે ને, જે ક્ષત્રિય સમાજમાં જેટલી અટક આવે ને એટલી અમારામાં આવે. અમારામાં મરણ થાય ને એટલે અમારામાં કહુંબો કાઢે. એ તો મને ખબર છે. પછી અમારા જે દેશી પીએ ને, એ બાપુ ભેગા કહુંબા પીવામાં, પછી કહુંબા પતી ગયા દેશી ચાલુ કર્યું. નકર અમારામાં કોઈ પીતા નહીં, સમજ્યા? તમે રાજા રજવાડું ભેગા રહી ગયા. એ તો તમે અમે કાંઈ એટલે અમે બાપુ ભેગા મેતરાય અમે મેતર તરીકે રાજમાં રહેતા. પછી બાપુ કે લ્યો ગુડડો, તે ગુડડો લેવા ગયા ને એમાં ચડ્યું, પછી કહુંબો પચ્યો, પછી દેશી જ લીધું, ઘરનો માલ ચાલુ કર્યો. નકર અમારે તો તમને ખબર કહુંબો સિવાય કઈ લેતા જ નહીં. એ વાત તો રેડી છે, તમે માણે રેડી છો, પણ મારે હું વિડિયા જોતો હતો ને ભાઈ. હા, એટલે મેં આ જોયું, એટલે તમે અમુક વસ્તુ તમે જે ન તમારા પાળિયાની વાત ન કરી મેં. એમાં કોઈ પૂથું ભાગ કે દલ્લુ ભાગ એવું કઈ કીધું હોય કે આવડા અંકા પાડતા મરી ગયા તો તમારી વાત કરાય. બાકી મેં જનરલ વાત કરી હોય. જનરલ માં તો સમજી લો આખો દેશ આવી જાય. તો આપણે દેશની વાત ન કરવાની. આખા દેશ આપણા, હું દેશમાં જ રહું છું ને, એટલે આખો દેશ આવી ગયો, આખા દેશમાં હું આવી ગયો, વાત થાય પૂરી. અત્યારે ક્યાં તમે? અત્યારે કઈ જગ્યાએ? હું અટણ તમારા ગામમાં જ છું. વિસાવદર છો? હા. કઈ જગ્યાએ? હું અહીં ફોર્મ ભરવા આવ્યો છું. ફોર્મ ભરવા? તો આવો ઘેરે શા પાણી પીવો? આ પાણી પીવા અટણ તો હું છે ને અહીંયા ટિકિટનું ફોર્મ ભર્યા પછી નવરો થાવ એમ છું. ખાવ મારા સમજાય મજાક કરો? અરે તમારા આમ ખોટું બોલું. તમે મોણિયા રોડ ઉપર આવો, મારી ફોર્ચ્યુનર કાયદાના પિતા રોડમાં જ પડી. હા, તો તમે તારે અહીં તમે બસ સ્ટેન્ડ આવીને મને ફોન કરજો. તમારે જમવાનું કરી નાખીએ. ના જમવાનું ક્યાં બાપા, મારા વેત ખાય મામા ખાધા જેવા નથી રહ્યા, એટલે ત્યાં ફોર્મમાં મેચ્યા. નકર તો ઘરે ખાવાનું હોત તો અહીં આવત જ નહીં. આ પૂછે ભેરાણા બધી બોમ્બ ભરી ગયા, કેમ છે? ત્યાંથી પણ હવે તમે અમારો 5મો ભાઈ છો અને અમારા ગામમાંથી વ્યા જાવ તો અમને સારું ન લાગે. કાંઈ વાંધો નહીં. આપણે ચા પાણી પીવો હોય તો અહીંયા આ બાજુ આવો તો આપણે ચા પાણી પી. કઈ બાજુ આવું? બસ સ્ટેન્ડ બાજુ? મોણિયા રોડ ઉપર, મારી રોડ ઉપર ફોર્ચ્યુનર પડી છે કાયદાના પિતા. ભગવતી ફાર્મર રહ્યું ને એની સામે જ મારી ગાડી પડી. ભગવતી માર્બલ. ગંગોત્રી માર્બલ. ભગવતી નેરિયા રોડ.
હા હા સારું. ઓકે ઓકે. હલો. હા હા આપણે કોણ બોલો? ઉદયભાઈ બોલું ભાઈ. હે? ઉદયભાઈ કાઠી. ઉદયભાઈ, હા પણ તમે પછી જોઈને કેમ બીયા ગયા? હા તમે કેમ ગાડી લઈને મોટરસાઇકલ લઈને આવ્યા હતા પછી જોઈને બીયા ગયા પછી ઊભા ન રહ્યા? ના ના હું ત્યાં આવ્યો જ નથી મારા વાળો. અરે અમે તમને જોયા ને. ન આવ્યો હોય. તમે આટો મારીને વ્યા ગયા દાદા, મારી ફોર્ચ્યુનર પાસે મોટરસાઇકલ ધીરું પડ્યું પછી તમે આગળ જઈને વારીને વ્યા ગયા. અરે ભાઈ હું છે ને મારે ગાડી પેલા પછી મારો ભાણો લઈ ગયો ને હું ઘરની નીચે સવારનો ઉતર્યો. તમારા ગામના જે વિસાવદરના હતા ને ઈ તમને ઓળખતા હતા. હા ન હોય ને ભાઈ. લે, તમે મોટરસાઇકલ લઈને આવ્યા પછી તમે ચક્કર મારીને પછી વ્યા ગયા. ના 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 મને તો ખોટી વાત પડે ભાઈ. કેમ કે તમારા જે ગામના હતા ને ઈ તમને જોતા હતા, ઈ તમને ઓળખતા હતા. ભાઈ હું આ ગામનો સૌ જ નહીં પેલા પછી મારું ગામ જ આવ્યું ધારી. ના વિસાવદર છે ને ઈ અહીં મારા મામાનું ગામ છે એટલે હું અહીં વિસાવદર હતો. હા તમને વિસાવદર મેં તમને કીધું ને બોલા ભાઈ. કોઈ બી ન હોય હવે સુરત દાદા નામ કાંઈ કહો એ વાત થોડી હોય ખોટું બોલો. મારે ને તમારે શું વાંધો છે તમને જોઈને ગયો હતો. ના તમે કીધું હાલો આવું છું ને પછી તમારું બાઈક એક આવ્યું પણ એ જોઈને પછી વ્યા ગયા એટલે ઓલા ભાઈ કીધું ભાઈ એવું હતું કે અમારો ભાણો છે ને ગાડી લઈને રામપરા ગયો હતો ને એટલે ગાડી નથી ને એટલે પછી હું ન આવ્યો. ઠીક ઠીક વાત યાર. બરાબર છે. મેં તો તમને એમ કીધું આવો ઘીરે ચા પાણી પીવા, બીજું તો આપણે કાંઈ તમે મને તુકારો નથી કર્યો અથવા મેં તમને તુકારો નથી કર્યો. તમારે મારી હારે દુશ્મની નથી. અરે આ તો મેં કીધું તમે આવ્યા, મેં ઓલા ભાઈએ કીધું ને એટલે મેં કીધું આવ્યા તો કેમ ગયા કે. ના 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 એવું કાંઈ નહીં. આપણે કોઈ બાજવા પર વળવામાંથી અરે એમાં બાંધવા બોલવા નહીં, આ તો તમે કીધું કે હાલો આવું છું હમણાં એટલે. હા બરાબર. તમારું અમારા ગામમાં એક ખોરડું છે, અમારા આખું કાઠી સમાજનું ગામ છે, એક ખોરડું છે. નું માણાવાવ ગામ આવ્યું ને અહીંયા તમે પૂછી લેવાનું વાળા ટકના છે સુરેશભાઈ માણાભાઈ વાળા. ઠીક ઠીક. અમારે તો 8 પેઢી વહી ગઈ. હજી અમે કોઈ દી માથાકૂટ જ કોઈ વસ્તુની ન થાય. અમે તો એને કોકે બહાર ગામના અમારા ભાઈઓએ કીધું તો અમે એને ઘરમાં જ કાઢીને મારી. અમારે કોઈ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આવો તમે વિસાવદર હોય તો તમે તારે મારે બાપા હવે ક્યાં ટાઈમ હતો, આ તો મને અત્યારે છે ને ઓલું તમારું રેકોર્ડિંગ આમાં હતું ને. હા ઓલા આપણે જ્યારે વાત થઈ હતી ત્યારે કોણ આપણે તમે મને ફોનમાં વાત કરી ને હા ઈ રેકોર્ડિંગ હતું એટલે ઈ આપણા છોકરાને કીધું મૂકો વિસાવદર થી અરુભાનો ફોન હતો એમ. હા તો તમારા પછી તમારે કઈ વાત ન થઈ એટલે પછી તમારો ફોટો બોટો નહોતો એટલે મેં કીધું સંવાદ ઓલા આપણે બે વાત કરી હતી ને મૂકવો હતો એમ. તો મૂકી દે. અહીંયા આપણે ક્યાં કોઈ ગલત વાત કરીશ. હા તો ફોટો હોય તો મોકલજો. ના ફોટો જ નહીં મોકલું એટલું. તમે ફોન જ ન કરાય, તમારે રેકોર્ડિંગ ને કરો ને. એટલે આ નહીં મૂકી, પેલું હતું નહીં મૂકતા તેમ. એટલે કાંઈ વાંધો નહીં મોકલી. ફોટો તો માલુમ મોકલું છું. ઓકે ઓકે. આપણે ગામ કયું કીધું? વિસાવદર. ઈ નહીં, તમારું મૂળ ગામ તારી પાસેનું. મારું ગામ તો મૂળ ધારી છે. પ્રોપર ધારીનું ગામડું કીધું ને? ના ના એ ધારી ગામ એમ કીધું. પ્રોપર ધારી. હરુભા શું નામ કીધું?